દેવો બાપા હલા વેણ બેનો હા વેરે કદાચ એમને ભગવતી ચામુંડ રાજભાઈ બોલવા દીધી છે કે લાલા ચંદુભાઈ જ્યારે તમે મુહૂર્ત લીધું ત્યારે તમે એવું કહેતા હતા કે મારે મીણિયા લાવવા પડશે નામ લાવવું પડશે જીમ લાવવું પડશે તેથી વરસાદનો માહોલ હતો પણ આ મહારાજે તમને કદાચ વિશ્વાસ બેઠો હોય કે ન બેઠો આ મહારાજે મને વિપત્રીમાં વધાવો આપ્યો હતો આનો ભરોસાનો દેવ છું વિશ્વાસ લઈને બેઠો હતો કે જાઓ તમે હાજરો આ મહારાજ બોલ્યો મેં પારખી લીધું તમને પારખતા આવડે તો પારખી લેજો પણ એવું કીધું કે તમને તેથી ભાઈ તમે તારે હાજરો જાઓ તમારું કાર્ય પૂરું થાય તો આને હાચવાનું મારી કોઈ સત્તા નથી એવું લાલા આમની ભગવતે મને ઉજાડ્યો ને ભગવતે બોલવા દીધો ને કદાચ ચામુંડ અને રાજભાઈ એવું કહેતી હોય કે હા મહારાજ હારો હાલ હવાયું આપીશ ને આપીશ પણ આ ધર્મ જરાક આકરું છે એની રેણીએ રહેજો એવું તમારી કર માતા બોલતી હોય ને ભાણા મનીમાં વ્યાણ આપ્યો ને મને છવી કોણ આપ્યો હોય क्यों तो भगत ने खमा घड़ी गंगा મહારાજે મને બધા જે બનાવવાનું છે પેલા જાજુ નથી બોલતો મારો શંકર હજુ અમે બધાઓને આપવા દે 102 શબ્દ બોલે જાજુ બોલતા જોહો ગોગા જોહો કેડી મારા ગોગા શું કહે એ હું તમને પૂછું મારા એ ગોગા દાદા
મારા મહેમાનોને ખૂબ મજા, મારી કુંવાસીને ખૂબ મજા. હું કહેતા હરી વેગરા હા ભાઈ, 18 આલમનો દેવ છું, કુંવાસીનો દેવ છું. જગતમાં જાઓ, તમારા દેવનું નામ લઈને હાલો, અને 18 ખૂણે કદાચ હું બેઠો હોય છું એવું કહું. લાલા મને ભગવતીએ આ મેલડી અને આ મહારાજા બધા આપ્યો લાલા, પણ મારા શંકર અને મારા મહારાજા બધો અહીંયા આપ્યો હોય છે. લાલા એવું કહું 18 આલમનો દેવ છું, પણ કુંવાસીનો દેવ છું. 100 વર્ષની હોય કે તમારી વવર હોય, પણ મારી કુંવાસી કુંવાસીને દફ પડે અને હામું તાકે અને લમડો વાળે અને ભલા માણસ દોડીને ભેગો ન થતો, ભાણો મારો વધારો 31 નો બન્યો હોય. મારા વેચી ભુવાનો ભોગવો શું કહે कारीगर वाला विषय पकड़ो हाँ विषय पकड़ो ना कारीगर खेती